આપણા પકોડા ફ્રાય થઈ રહ્યા છે। હવે આપણે એને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરવાનું છે। હેલો ફ્રેન્ડ્સ, અસ્સલામુ અલૈકુમ। આરુસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે આલુ ખીમા બ્રેડ પકોડા બનાવવાના છે। એના માટે આપણે કઢાઈ મૂકેલી છે, એની અંદર 1 ચમચી તેલ નાખેલું છે અને એની અંદર આપણે ખીમો એડ કરવાનો છે। ખીમાને આપણે પકાવી લેવાનું છે। ખીમો પાકી જાય પછી ખીમાની અંદર આદુ લસણ નાખવાનું છે। પાણી બળે ત્યાં સુધી આપણે એને એકદમ સરસ પાકી જાય ને પછી ત્યાં સુધી પકાવવાનું છે। એની અંદર તમાલપત્તા, 1 તમાલપત્તું અને 1 ચક્રી ફૂલ નાખવાનું છે અને હળદર અને મીઠું નાખવાનું છે। હળદર નાખી દીધી છે આપણે। હવે એની અંદર નમક એડ કરીશું અને આપણો ખીમો પાકી જાય ને પછી આપણે એની અંદર ગરમ મસાલો નાખી દઈશું। ખીમામાં પાણી હવે સુકાઈ ગયું છે। હવે એની અંદર આપણે લાલ મરચું અને અડધી ચમચી ગરમ મસાલો પાવડર નાખવાનો છે અને સારી રીતે મિક્સ કરી અને પછી આપણે બટેટાનું સ્ટફિંગ તૈયાર કરીશું। પછી આ ખીમો બટેટાની મસાલાની અંદર એડ કરી દેવાનો છે। આપણે આ તમાલપત્તાને અને આ બાદિયાના ફૂલને કાઢી લેવાનું છે। હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે બટેટાનો મસાલો બનાવીશું। એના માટે આપણે લેવાનું છે પહેલાં જીરું થોડું નાખવાનું છે। તેલ ગરમ મૂકી દીધું છે, એમાં આપણે થોડું અડધી ચમચી જીરું નાખવાનું છે અને પછી એમાં થોડી આદુ લસણની પેસ્ટ નાખવાની છે। અડધી ચમચી આદુ લસણની પેસ્ટ નાખવાની છે। પછી આપણે એમાં લાલ મરચું થોડું એડ કરશું। પછી એમાં આપણે આ બોઇલ કરેલા બટેટા નાખી દેવાના છે। બટેટા એકદમ સરસ રીતે મેશ કરી ને પછી એની અંદર આપણે કોથમીર ને એ બધું એડ કરીશું। મીઠું નાખીશું, સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે। એકદમ સારી રીતે બટાટાને મિક્સ કરી અને એનો મસાલો તૈયાર કરવાનો છે। પછી એની અંદર આપણે બોઇલ કરેલો ખીમો નાખવાનો છે, આપણે જે રાખીએ તે। પછી બાકીના આમાં વધારે મસાલા છે ના વધારે સામગ્રી છે, જલ્દીથી બની જાય તેવી ફટાફટ રેસીપી। આવી રીતના એકદમ સરસ મેશ કરી દેવાના છે। બટેટા આપણા સારા એકદમ મેશ થઈ ગયા છે। હવે એમાં આપણે કોથમીર નાખીશું અને 1 લીંબુનો રસ નાખવાનો છે અને એકદમ સારી રીતે મિક્સ કરી અને બાકીના ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે આને
ઉતારી લઈએ, પછી બધું એડ કરવાનું છે, મરચાં અને મરી ને બધું પછી મેશ કરીશું, અંદર મિક્સ કરી દઈશું. હવે આપણે આ બટેટાના મસાલાની અંદર આપણે આ બોઇલ કરેલો ખીમો એડ કરી દઈશું. ને પછી એની અંદર આપણે ફરીથી કોથમીર નાખવાની છે ને 1 થી અડધા ચમચી જેટલી મરી પાવડર નાખવાનો છે અને આ પ્યાજ અને મરચાં ચોપ કરીને નાખવાના છે. આને એકદમ સરસ મિક્સ કરવાનું છે ને પછી બ્રેડની અંદર સ્ટફિંગ ભરવાનું છે. આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે. હવે આપણે એમાં બ્રેડ લઈશું, 2 બ્રેડ લઈશું ને એની અંદર આપણે સ્ટફ કરીશું મસાલો. હવે એની ઉપર આપણે આ બીજી બ્રેડ મૂકી દેવાની છે અને પછી વચ્ચેથી કટ કરી આવી રીતના ટ્રાયેંગલમાં કટ કરી અને પછી આપણે પકોડાને આવી રીતના આપણે એને તળવાનું છે. પછી ચણાના લોટમાં ડીપ કરી અને તળવાનું છે. આપણે ચણાનું ઘોલ બનાવવાનું બાકી છે. હવે આપણે બેસનનો ઘોલ બનાવવાનો છે. એમાં આપણે કોથમીર નાખવાની છે. 2 ચણાનો લોટ લીધો છે અને એની અંદર આપણે કોથમીર એડ કરીશું, નમક એડ કરીશું, સ્વાદ અનુસાર મીઠું અને થોડો અજમો નાખવાનો છે અને પાણી નાખી અને એનું બેટર તૈયાર કરવાનું છે. થોડું થોડું પાણી એડ કરતા જશું. બહુ જાડું બી નથી રાખવાનું અને બહુ પાતળું બી નથી રાખવાનું. આપણો બેસનનું ઘોલ એવું હોવું જોઈએ. આપણે આ બેટર એકદમ સરસ ઉપરથી એનું ક્રિસ્પી બનશે, એટલે એ રીતનું પાતળું નહીં, બહુ જાડું બી નહીં રાખવાનું, એવું રાખવાનું છે. આપણું બેટર આ એક ધાર પડે એ રીતનું બેટર આપણે રાખવાનું છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે આ રીતનું રાખવાનું છે. અને પછી આપણે આની અંદર તેલ ગરમ થાય એટલે 1 ચમચી તેલ નાખીશું, એટલે આપણું ઉપરથી કડ ક્રિસ્પી થાય એના માટે. આપણે તેલ ગરમ મૂકી દીધું છે, તેલ થઈ ગયું છે. એમાંથી 1 ચમચી જેટલું તેલ લઈ અને આપણે આપણા બેટરમાં નાખવાનું છે. એકદમ સરસ રીતે મિક્સ કરી અને આમાં બ્રેડને પકોડા જે આપણે રેડી કર્યા છે એને તળવાના છે. તમે જોઈ શકો છો જો આપણા પકોડા કેવા ક્રિસ્પી થયા છે. હવે આપણે એને ટોમેટો અને કેચઅપ સાથે સર્વ કરીશું. આપણા પકોડા રેડી છે. હવે પસંદ આવે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. તમે જોઈ શકો છો ઉપરનું પણ કેવું ક્રિસ્પી અને સોફ્ટ, અંદરથી સોફ્ટ છે. પસંદ આવે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. ફ્રેન્ડ સર્કલમાં, તમારા ફ્રેન્ડ સર્કલમાં એન્ડ ફેમિલીમાં વધારેમાં વધારે શેર કરો.